સંસ્કાર વિનય વિદ્યા વિહાર ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે સામાન્ય જ્ઞાન. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક શબ્દમાં લખો. નંબર 1, પપ્પાના બાપુજીને શું કહેવાય? તો દાદા. નંબર 2, ભમરી રહેવા માટે શું બનાવે છે? તો ભણ. નંબર 3, પાકા ઘરની દિવાલો શાની બનાવેલી હોય છે? તો ઈંટ અને પથ્થરની. નંબર 4, ધૂળ કે માખીથી ખોરાકને બચાવવા કેવી રીતે રાખશો? તો ઢાંકીને. નંબર 5, આપણે નિયમિત દફતરમાં વિષયવાર શું ભરવી જોઈએ? તો ચોપડીઓ ભરવી જોઈએ. હવે ખાલી જગ્યા પૂરો. નંબર 1, શિયાળામાં ખાલી જગ્યા પાણીથી નાહવું ગમે? તો ગરમ પાણીથી. નંબર 2, છોડને નવી નવી ખાલી જગ્યા ફૂટવાથી તેના પાનમાં વધારો થાય છે? તો કૂંપણો. નંબર 3, મુખ્ય દિશાઓ ખાલી જગ્યા છે? તો 4 છે. આપણી મુખ્ય દિશાઓ 4 છે. નંબર 4, ઝાડ, છોડ, ઘાસ અને વેલાઓને ખાલી જગ્યા કહેવાય? વનસ્પતિ. નંબર 5, લોકો ઉનાળામાં ખાલી જગ્યાથી બચવા પર્વત ઉપર કે દરિયા કિનારે ફરવા જાય છે? તો લોકો ઉનાળામાં ગરમીથી બચવા પર્વત પર કે દરિયા કિનારે ફરવા જાય છે. નંબર 6, ખાલી જગ્યા ઉગે એટલે સવાર થઈ કહેવાય? તો સૂરજ ઉગે એટલે સવાર થઈ કહેવાય. નંબર 7, ઘરમાં ફોટાની પાછળ ખાલી જગ્યા માળો બનાવે છે? તો ચકલી. નંબર 8, મધમાખી રહેવા માટે ખાલી જગ્યા બનાવે છે? તો મધપૂડો. નંબર 9, ઘરમાં આપણને સુખ, શાંતિ અને ખાલી જગ્યા મળે છે? ઘરમાં આપણને સુખ, શાંતિ અને સગવડ મળે છે. નંબર 10, ખુલ્લા ખોરાકમાં ખાલી જગ્યા પડે છે? તો ખુલ્લા ખોરાકમાં ધૂળ પડે છે. હવે આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર હા કે નામાં લખો. નંબર 1, આપણે ભણવા માટે શાળામાં જઈએ છીએ? તો હા. 2 નંબર, તમારું શરીર તંદુરસ્ત છે? હા. નંબર 3, મૂળા, કોબીજ, ગાજર અને વટાણા જેવા શાકભાજી ઉનાળામાં થાય છે? તો ના, કારણ કે મૂળા, કોબીજ અને ગાજર શિયાળામાં થાય છે. નંબર 4, ઝાડના પાન લીલાછમ ચોમાસામાં થાય છે? તો હા. નંબર 5, અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો એ ચોમાસાના મહિના છે? તો હા. બરાબર. નંબર 6, શાળા જ્ઞાનનું મંદિર છે? તો હા. નંબર 7, પશુ પંખી ઉપર હંમેશા દયાભાવ રાખવો જોઈએ? તો હા. નંબર 8, પપ્પાના શાળાને મામા કહેવાય? તો હા. નંબર 9, કુટુંબમાં બધાએ સમથી રહેવું જોઈએ? તો હા. નંબર 10, પાંદડાને ઝીણા તાંતણાઓથી સીવીને દરજીડો માળો બનાવે છે? તો હા.